નમસ્કાર દર્શક મિત્રો, આખા સુરતને મેઘરાજાએ ધમરોળ્યું છે। ઠેર ઠેર ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે। સમગ્ર રાજ્યમાં હાલના દિવસોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી રહ્યા છે। સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે। જો કે ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો તેમજ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં અંગે વિવેક બુદ્ધિથી શાળાનો નિર્ણય કરતા મેસેજ વહેતો કર્યો છે, જેથી શહેરની મોટાભાગની ખાનગી અને ગ્રાન્ટેડમાં જાહેર રજા કરવામાં આવી છે। આગળ બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો ઉપલેટાના લાટ ગામમાં આબ ફાટ્યું છે। 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપલેટામાં મજેટી, લાટ, ભીમોરા, કુડેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। લાટ ગામમાં જતો ક્રોઝવે પાણીનો ગળકાવ થઈ ગયો છે। 11 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે। આ તરફ ઉપલેટાના ખાચરિયા ગામે પણ છેલ્લા 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। દ્વારકા અને પોરબંદરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે, પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાત જિલ્લામાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આજે 22 જુલાઈથી લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ સિઝનનો 20થી 60% જેટલો વરસાદ ઘટશે। 16મીથી 20 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત જિલ્લામાં મેઘો મહેરબાન થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહેરબાન મન મૂકીને વરસ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર અને મધ્યમાં હજુ સિઝનનો વરસાદ વરસ્યો નથી, તેથી આ 5 દિવસમાં વરસાદ વરસે તેવી આશા બંધાઈ રહી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની જેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે પોરબંદરમાં 3 દિવસમાં 25 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડ પંથકમાં ઓજાન અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે। બીજી બાજુ ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પણ સારું પાણી ફરી વળ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। તેમ છતાં આગાહી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તંત્ર એક્શનમાં આવી જઈને ભારે આગાહી કરવાના સ્થળોએ NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે।